નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે પોતાના ભોગવટા ખેતરમાંથી 5.40 કિલોગ્રામ વાવેતર કરેલ લીલા ગાંજાના બીજ છોડ સાથે ગાંજાની ખેતી કરનારી સમને પંચમહાલ એસઓજી શાખાની ટીમે ઝડપી પાડ્યો। મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે આવેલ ટિંડોર ફળિયામાં રહેતા શંકરભાઈ દાનાભાઈ ટિંડોર પોતાના ભોગવટાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે તેવી બાતમી એસઓજી શાખાના પીઆઈ આર.એ. પટેલે મળી હતી। જે બાતમીના આધારે એસઓજી શાખાનો ટીમ મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ટિંડોર ફળિયામાં રહેતા શંકરભાઈ દાનાભાઈ ટિંડોર રહેણાંક ઘરમાં છાપો માર્યો હતો। પોતાના ભોગવટાના ખેતરમાંથી 5.040 કિલોગ્રામ વાવેતર કરેલ લીલા ગાંજાના વીસ છોડનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹50,400ના મુદ્દામાલ સાથે શંકરભાઈ ટિંડોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।